નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માં 30 તારીખે ગણિતનું પેપર છે। આજનો વિડીયો તમે જોઈ લીધો એનો મતલબ 100% વિદ્યાર્થી મિત્રો પૂરક પરીક્ષામાં તમે પાસ થઈ જશો। તમને ખબર જ છે વિભાગ એ માં વિદ્યાર્થી મિત્રો 24 માર્ક્સના હેતુલક્ષી આવશે। તો સૌથી પહેલા આપણે વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી ની વાત કરીએ। જો આપણે વિભાગ સી ની વાત કરીએ તો એમાં વિદ્યાર્થી મિત્રો 9 દાખલા પૂછાશે। એનામાંથી તમારે કોઈ પણ 6 દાખલા લખવાના છે। તો કયા 6 દાખલા લખશો હું તમને કહી દઉં વિદ્યાર્થી મિત્રો। ત્રીજું ચેપ્ટર એમાં માત્ર તમારે લોપની રીત કરવાની છે, કારણ કે એક દાખલો વિદ્યાર્થી મિત્રો લોપની રીતે પૂછાશે અને બીજો દાખલો આદેશની રીતે પૂછાશે। માત્ર તમે લોપની રીત કરજો, આદેશની રીત નહીં આવડે તો પણ ચાલશે। બંને દાખલા વિદ્યાર્થી મિત્રો તમારે લોપની રીતથી કરવાના છે, તો તમારા 6 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો પાક્કા થઈ જશે। જો તમને લોપની રીત ના આવડતી હોય તો અહીંયા તમને સ્ક્રીન ઉપર એક વિડીયો દેખાતો હશે, મેં કાલે જ અપલોડ કર્યો છે, એ તમે જોઈ લેશો એટલે તમારી લોપની રીત એકદમ મજબૂત થઈ જશે। બરાબર, ચલો તો 6 માંથી 2 દાખલા તમે ગણી દીધા। એના પછી વિદ્યાર્થી મિત્રો જે તમારું 7મું ચેપ્ટર છે યામ ભૂમિતિ, એનામાંથી પણ 2 દાખલા પૂછાશે। 7મું ચેપ્ટર યામ ભૂમિતિ 11 માર્ક્સનું છે। વિભાગ બી માં 2 દાખલા પૂછાશે, વિભાગ સી માં 2 દાખલા પૂછાશે। તો એનો પણ એક વિડીયો મેં કાલે જ અપલોડ કર્યો છે, ઇનફેક્ટ હમણાં જ અપલોડ કર્યો છે। એ વિડીયો તમે જોશો તો તમારા 10 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો પાક્કા થઈ જશે। યામ ભૂમિતિ મેં તમને 6 થી 7 દાખલા કીધા છે, એનામાંથી 4 દાખલા પૂછાશે, તો તમારા 10 માર્ક્સ પાક્કા થઈ જશે યામ ભૂમિતિના। અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો। તો વિભાગ સી માં મેં તમને શું કીધું, 2 દાખલા થઈ ગયા કયા ચેપ્ટરના? ત્રીજા ચેપ્ટરના। 2 દાખલા થઈ ગયા 7મા ચેપ્ટરના, અને એક દાખલો વિદ્યાર્થી મિત્રો તમારે કરવાનો છે આંકડાશાસ્ત્રનો અને એક દાખલો કરવાનો છે સંભાવનાનો। બરાબર, એનો મતલબ તમારા વિભાગ સી ના 18 માર્ક્સ પાક્કા થઈ જશે। એના પછી જો આપણે વિભાગ ડી ની વાત કરીએ તો વિભાગ ડી માં આપણને ખબર જ છે સમપ્રમાણતાનો પ્રમેય, થેલ્સનો પ્રમેય, એ તમારે એક પૂછાશે તો એ તમે કરી દેજો। થેલ્સનો પ્રતિપ્રમેય પૂછાય તો આવડતો હોય તો ઠીક છે, નકા 6.1 જ લખી દેજો। બરાબર, ચલો એના પછી તમારે શું કરવાનું છે, ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર અને ચેપ્ટર નંબર 14 સંભાવના, એ તમને આવડતું હશે તો 13મા ચેપ્ટરના 2 દાખલા પૂછાશે અને 14મા ચેપ્ટરના 2 દાખલા પૂછાશે। તો 16 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો પાક્કા થઈ જશે। 13મા ચેપ્ટરનો એક વિડીયો છે વિદ્યાર્થી મિત્રો 39 મિનિટનો। બરાબર, ડિસ્ક્રિપ્શનમાં તમને વિદ્યાર્થી મિત્રો એની લિંક મળી રહેશે। એ 39 મિનિટનો વિડીયો તમે 1-2 વખત જોઈ લીધો એનો મતલબ 16 માર્ક્સ તમારા પાક્કા થઈ જશે। બરાબર, મધ્યક કઈ રીતના શોધવો, એના પછી મધ્યસ્થ કઈ રીતના શોધવો અને તમારે બહુલક કઈ રીતના શોધવો, ખૂટતી આવૃત્તિવાળા દાખલા પણ મેં તમને કરાયેલા છે। ઓબ્જેક્ટિવમાં શું પૂછાશે એ પણ મેં આ 39 મિનિટમાં કવર કરી દીધું છે, તો એ વિડીયો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ લેજો। બરાબર, અને સંભાવના એ પણ તમને આવડતું જ હશે વિદ્યાર્થી મિત્રો। 1 પાસાવાળા, 2 પાસાવાળા, એના પછી 1 સિક્કાવાળા, 2 સિક્કાવાળા, 3 સિક્કાવાળા, એના પણ વિડીયો મેં અપલોડ કર્યા છે। હવે જો વિભાગ બી ની વાત કરીએ તો વિભાગ બી માટે તમારે શું કરવાનું છે, તો વિભાગ બી માટે બીજા ચેપ્ટરના 2 દાખલા પૂછાશે, એ તમારે માત્ર કોપી પેસ્ટ કરવાનું છે, એનો વિડીયો પણ મેં અપલોડ કરી દીધો છે। એના પછી 5મું ચેપ્ટર જે તમારું સમાંતર શ્રેણી છે એના 2 દાખલા પૂછાશે। બરાબર, એના પછી 7મું ચેપ્ટર યામ ભૂમિતિ, એના 2 દાખલા તમે કરી દેજો, અને એક દાખલો આંકડાશાસ્ત્ર અને વિદ્યાર્થી મિત્રો સંભાવનાનો તમારે કરી દેવાનો। બરાબર, તો વિભાગ બી ના પણ એટલીસ્ટ તમારા 13 માર્ક્સ 13 દાખલામાંથી 9 દાખલા લખવાના હોય છે, તો 18 માર્ક્સમાંથી વિદ્યાર્થી મિત્રો એમાં પણ તમે 12 થી 15 માર્ક્સ લાવી શકશો। બરાબર, તો વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી થઈ ગયો। એના પછી જો વિભાગ એ હેતુલક્ષીની વાત કરીએ તો એના માટે તમારે શું કરવાનું છે, જે 4 જોડકા પૂછાશે એમાં જે તમારું વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ છે, વર્તુળનો પરિઘ 2πr થશે, વર્તુળનું ક્ષેત્રફળ, લઘુ વૃત્તાંશ, ગુરુ વૃત્તાંશ, એ બધા તમે સૂત્રો સરસ રીતના કરી દેજો। અને તમારું અને આ જે તમારું વક્ર સપાટી વાળું ચેપ્ટર છે, વક્ર સપાટીનું ક્ષેત્રફળ, કુલ સપાટીનું ક્ષેત્રફળ, ઘનફળ, એ સૂત્ર કરજો તો તમારા 4 માર્ક્સ પાક્કા થઈ જશે। એના સિવાય વિદ્યાર્થી મિત્રો તમારા વિકલ્પો, ખાલી જગ્યા, એના પછી ટ્રુ ફોલ્સ, એક શબ્દને એ બધી વસ્તુ પૂછાશે, પણ એ તમે સ્કીપ કરશો તો અત્યારે ચાલશે
મેં તમને કીધા એટલા ચેપ્ટર તમે ખાસ કરી દેજો અને મેં વિડીયો બનાવેલા છે બીજા ચેપ્ટરનો, ત્રીજા ચેપ્ટરનો, પાંચમા ચેપ્ટરનો, સાતમા ચેપ્ટરનો. આ 4 ચેપ્ટરના તમે વિડીયો જોઈ લો અને એના સિવાય 13મું ચેપ્ટર અને 14મું ચેપ્ટર. માત્ર 6 ચેપ્ટર કરશો તો પણ તમારા મિનિમમ 50 માર્ક્સ આવી જશે. બરાબર. છતાં પણ કંઈ ના આવડતું હોય તો અત્યારે વિદ્યાર્થી મિત્રો તમે મને કમેન્ટમાં જણાવો તો એમાં પણ વિદ્યાર્થી મિત્રો હું તમને આન્સર આપી દઈશ. બરાબર. તો આઈ હોપ આ વિડીયો તમને ખૂબ જ સાબિત થશે, ખૂબ જ સરસ માર્ક્સ આવશે, એડવાન્ટેજફુલ સાબિત થશે. બરાબર. તો તમારું કાલનું પેપર ખૂબ જ સરસ જશે. 30 તારીખનું પેપર. બધાને બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ. લખીને આવજો વિદ્યાર્થી મિત્રો. ના આવડે તો સૂત્ર લખજો, થોડી કિંમત મૂકજો, પણ પેપર કોરું ના મૂકતા. બહુ જ સરસ માર્ક્સ આવશે તમારા, તમે બધા જ પાસ થઈ જશો. વિશ યુ ઓલ ધ બેસ્ટ, ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક. થેન્ક યુ સો મચ. બરાબર. કાલે તમારું પેપર કેવું જાય મને જણાવજો. બરાબર. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બરાબર. તમારા દોસ્તો સાથે પણ શેર કરજો. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.